તો ભાઈ આજે ધમભાઈ આવી ગયા છે તો જોવો આ આવી એટલો બધો ક્યાં હતો તું જોયું દવાખાને હતો એ ભાઈ બધા બહાના કાઢ્યા આ બધાને આ બધું અરખું કરવાનું છો આપણે મોટા વરાતા કારીગર બોલાવવાનો છે હા મોટા વરાતા કારીગર બોલે ને આ બધું અરખું કરવાનું છે જો આપણો ભાઈ બધાવી બરોબર ને અને હજી ઓલા જતીનભાઈ આવ્યા નથી આવે ને એટલે એની સર્વિસ કરવાની પછી અમારે જવાનું છે હીરાબાગ અને એ બધા થોડું કામકાજ એ બતાવવા તો હેલો ગાઈસ હું છું આ ચેનલ તમારા દોસ્તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ સવારમાં ગુડ મોર્નિંગ આજ આપણે થોડાક મોડા આવ્યા હતા કારણ કે આવી ગયા છે આપણા ભાઈ પેરુગઢ જોયું ને અને આ ભાઈ પાણી પીવે છે અને જતીનભાઈ જે આવ્યા નથી આવે ને એટલે એને પૂછી કેમ મોડું છું કાંઈક બહારનું હોય છે જાગી 8 વાગ્યાનો જ ગયો છે તમે જોજો હવે આવે ને એટલે કંઈક પૂછ્યું નીકળી ગયા છે એક કામ હતું તડકાના કાંઈ બોલ છે સાઈડા માંગી તો ગાઈઝ પછી અમે આવી ગયા હતા સામાન લઈ લીધો છે બધું અને પછી અમે આવી ગયા માટીનો પીઝા ખાવા એસી કરો ને આપણે સેતુબંધ ભાઈ છે અને ઘણા વર્ષો પછી આવ્યા આપણે પહેલા બહુ ટાઈમ પહેલા આવ્યા હતા આપણે પીઝા ખાવા શાકપુરી ખાવી પછી કે પીઝા બધું મારે જ ખાવાનું હજી કેન્સલ થઈ જાય નહીં નોત ખાવું ખાવાનું છે ખાવાનું ભાઈ કે આપણે કઈ ભૂખ હતી નહીં કે ખાવું છે નકર આપણે ભૂલી જવાનો વિચાર હતો મેં છાશ પી લીધી રસ્તામાં એટલે અને આ ખાવું જ નકરું આવવાનું 11:30 12 1 વાગે ત્યાં ખાવું ખાઈને સુઈ જવાનું પછી પાછું પછી પાછું કંઈક પીવું હોય ખાવું ન હોય કાંઈક પીવું હોય પછી નાસ્તો કરે પીવે પછી 8 વાગે કરે પછી કે શરીર વધતું નથી પીઝા આવી ગયા છે જો એક ફ્રી હતા હવે આ પીઝો એક લગભગ એક ખાવું ને એક દુકાને લઈ જાઉં તમે વૈભવ હતું જોવી કઈ રીતના છે ખાઈ એક વિઝિટ નહીં તો પડ્યો રહે તો લેતો જવાનું છે લેતો જવાનો પડ્યો રહે તને એમ થાય આવડી હાટું ભાઈ દુકાને આવ્યા હતા અને આપણે છે ને એકલા પીઝા ન ખાવી આપણે આ બે ભાઈ હાટું લેવા હતા જો કેવું મજા આવી પીઝા કેશો બ્રાન્ડ મંડી પડ્યો કેચઅપ લાવ્યા હતા એક દી આપણે બાકી આ ભાઈ આ બેઠો જોઈએ પિક્ચર લો હે મસ્ત આ પંખો કરી નાખ્યો આ એસી કરી નાખી હમણાં હું છે ને ઘડી કાંઈ બેસી ને એટલે આ એસી કરી નાખ તું બોલ માં બ્લોક ચાલો ને વચ્ચે નહીં બોલવાનું એ જોવે છે કે નહીં દેડો એસી ફૂલ કરીને જોવે છે કે નહીં આ ભાઈ હું ખોટો હોઈ શકું બરોબર કારણ કે હું બોલું તો એટલે બધાને ખોટો લાગતો હોય પણ આ ભાઈ આ કાંઈ બધા તો ખોટા નહીં હોય પિક્ચર ભાઈ તું રેવા દે ને ભાઈ હવે કરતો તું બાકી આ તમે જો હીરાબાગ ગયા હતા ને આ કવર લીધું મસ્ત બદલાવું એમાં ઓલા ભાઈને બહુ દુઃખ થયું કારણ કે ભાઈ 13 છે 13 માં આવતા નથી કવર અને 17 પ્રો મેક્સ માં એમાં બધામાં આવે એટલે આપને કંઈક મળી રહે ને આપને વેપારી લોકો આપણને આપે મફતમાં એટલે એ ભાઈને એમ થાય કે અમે એમ ન લેવું ને આમને તેમને એવું થાય જો એવું ન મૂકતો કે જોયું તમે સાંભળ્યો ને જોયું જો તો કાંઈ હવે અમે જ આવી છીએ પાસોદરા દુકાને કે સંદીપભાઈ હવાના ત્યાં છે આપણે હીરાબાગ કામ હતું આપણે કામ પતાવીને હવે આવી છીએ પાસોદરા અને આ ભાઈ મારી હારે ધમભાઈ આવી ગયા ને એટલે દુકાને એને ઓછું રહેવાનું અમારી હારે વધારે મારે ડ્રાઇવિંગ ધ્યાન રાખવા આટલું આવ્યું હોય ભાઈ ધમભાઈ પાછા આજ વહેલા રહ્યા થવાના મેં છેલ્લા કેટલો 5મો મહિનો હાલે અને ચોથો મહિનો 5મો મહિના ની ભાઈ ટોટલ કેટલી રજા પાડી ખબર 25 રજા પાડી આજ મેં ઘડું નમતું કે 6 મહિનાની જે ઘરે રજા પાડી દીધી પાછો આજ વહેલા રહ્યો થવાનો તો કાલથી રેગ્યુલર કરી જાય એવું છે જોવી પાસોદરા દુકાને આવી ગયા છે પાસોદરા દુકાને આ દુકાન હાવ ખાલી દેખાય તમને કારણ કે બધા બહાર આમે સામાન કાઢે જો 4 માંથી હા ભાઈ આ આવ્યા હતી કે ગુલ્ફી ખાવી તમારે ગુલ્ફી લેવા મારું નામ એમ ચડાવ્યા આ ગુલ્ફી આ બોલો તો ગુલ્ફી ખાવી કે નહીં એમ
હું કાંઈ બોલ્યો જ નથી. એલા તમે ક્યાં નામ ચડાવો ભગત? પણ તું ઓલા તને ખબર છે કે આની પાસે બધા છે, બધા સાબિત કરી દે આ માણસ, તો પણ તું દર વખતે ખોટું ખોટું કા બોલે? હું બોલ્યો જ નથી કાંઈ એવું. તો આ ખોટો, આ માણસ ખોટો. હે ઋષિ, તું ખાવે આવીને કાંઈ બોલ્યો ખાવા. ક્યાંથી ખાવી એમ તો બોલ્યો તો. તો ઈ તો તમે બધાએ કીધું પછી. ઉભા હવે ડોન ને ખાવી. એ ડોન, આપણે હમણાં આવ્યા તો આ ભાઈ બોલ્યો તો ને કેન્ડી ખાવી એમ, પણ તમે આ બોલ્યો તો કે નહીં? લે જો અંજીરથી ખાવી. અંજી, આ કોણ બોલ્યું? અને દાઢી પકડ, પણ પેલા નામ પડ્યું હતું. ડિસ્કો કરાય તને દાઢી પકડી. કાંઈ ઘડી. નાય કાંઈ ઘડી. કામ પર કાંઈ. સોરી કે Sorry. હજી એક વાર Sorry. કાન પકડીને કે. નહીં કાંઈ કામ. કાન પકડીને કે કામ છે પણ કાંઈ. આમ પામ કહી દે કાન સોરી એમ કહી દે. વિડિયો કહી દે પણ સોરી બસ. ભાઈ કેન્ડી ખાવા આવી ગયા છે. આ જોઈ રહી ભાઈ તારી માવા મળે આવડી દૂધ કેન્ડી. ઓલા બે ભાઈ જોને આવી વિચારે છે, જોવે છે. ભાઈ આયા કામકાજ પતાવીને હવે અમે બે જાવી છે વ્રત ચોક. ગુલપે ખોરાઈ દઈને હવે ભાઈ હું કે ખબર હોય હોવું છે 5 વાગ્યાની ભાઈને હોવું છે. આ હા એ તડકો પડે એટલે આમ વ્યૂ આવે જો વાળ તો છે જ તે મારા સિલ્કી યાર. ભાઈ દુકાને આવી ગયા તા. આ ભાઈ આને જાવી જો ઓય ઓય કરો ઓય. આ ભાઈ આને જાવી છે ને ભાઈ બંને કોપી છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ની. જાણવા કાઢવા જાવી હતી આ ભાઈ આને. એ ભાઈ કોઈ જોતા નહોતો આપણો. તેની હારે જાવી હતી. ઘરમાંય બહુ અમારી છે. તો ભાઈ આપણે ઓફિસે જઈ આવ્યા હતા, ત્યાં વિડીયો નહોતો બનાવવાનો હતો. પછી આવી ગયા દુકાને, ધમભાઈની બધા વયા ગયા છે અને આપણે હવે 10 જેવું થઈ ગયું છે, તો આપણે વિડીયો એડિટિંગ કરવી. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.